સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમં વિજયંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ 9મી તારીખ 9/6/2026 મંગળવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રતિ શ્રી હરિયામૃત કળશ પેલો વિશ્રામ પેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામીને વંદના કરે છે, એના સદગુણોને યાદ કરે છે. ભલા ભક્તો, આ સૌરાષ્ટ્રની ભૂમિ કહેતા ભારતની ભૂમિ અતિ ભાગ્યશાળી છે. આ ભૂમિમાં
સુરવીર સંતો, સતીઓ, દાતાઓ, એની આ રમણીય ભૂમિ છે. એટલું જ નહીં, અહીંયા ઘણાય અવતારોની આ રમણભૂમિ છે. એના પદરજથી પાવન થયેલી આ પૃથ્વી. હું વાત એટલા માટે કરું છું કે આપણે મુક્તાનંદ સ્વામીના જીવનના આગળનો થોડોક પરિચય મળે એટલા માટે. એક સૌરાષ્ટ્રમાં સંત થયા, સંત મૂળદાસ. એ મને આ વાત થોડુંક મળતી આવે છે. એ સંત કેવા સમર્થ હતા એનો થોડોક પરિચય આપો. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એણે સૌરાષ્ટ્રની ભૂમિનું વર્ણન કરતાં લખે છે કે દ્વારકા કનકની દુર્ગપુરી, જ્યાં કૃષ્ણની કીર્તિ દીપતી પ્રકાશે, યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન, જ્યાં સંઘેરા સિંધુ તટે પ્રભાતે, સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને શીખવી ભક્તિ નિષ્કામ કરણી, ભારતી ભૂમની વંદુ તને આવડી, ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. જબરજસ્ત એની કલમ છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. જબરજસ્ત એને જે, અને કવિઓને જે પૂજે ને એ કુદરતી દેનો હોય છે. કવિ આમ લાગે સીધા સાદા સરળ, પણ એના મનમાં જે રચનાઓ સ્ફુરે. આપણે આમ બેઠા હોય અને એ આમ આવીને સભામાં ખાલી જોવે અને એને સભા કંઈક નવીન દેખાય. આપણે કોઈ દી કલ્પના પણ કરી ન હોય એવી એને સભા દેખાય. અને એ જ્યારે વર્ણન કરે કે આપણે રોળા બેઠા થઈ જાય કે આ કેવી કલ્પના કરી રહ્યા છે. કલ્પના પાછી એની ખોટી ન હોય. થોડુંક ડોક્યું કરે તો એમાં મહિમાથી સબર ભરેલી એની વાતો હોય. એને સરસ મજાનું લખ્યું છે કે ભક્ત નરસિંહ જ્યાં નાસ્યો ને એમાં સંપદા પામ્યો, જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ, જ્યાં નિપજા સતી અને સંતનો જ્યાં વિસામો, ગામે ગામ ઉભા સ્તંભ પોકારતા, સુરના ગુણને ગાથ ભરણી, ભારતી ભૌમને વંદુ તને આવડે, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આવા તો ઘણા શ્લોક છંદ એને બનાવ્યા છે કે આવી આ સૌરાષ્ટ્રની ભૂમિ બહુ ભાગ્યશાળી ભૂમિ છે. અહીંયા ઘણાય સતી સંતો અને સુરા અને દાતારોની આ જન્મદાત્રી છે અને ઘણા એવા થઈ ગયા. એમાં લુહાર જ્ઞાતિમાં ગીર પંથકનું ઉના પાસે એક આમોદરા ગામ છે. કરશન લુહાર ત્યાં રહે છે, લુહારી કામ કરે છે. જૂના ભક્તોને ખબર હોય લુહારનું કામ લોઢા ટીપવાનું, નાના મોટા હથિયારો બનાવવાનું. જૂના જમાના ઓલા ગાડા હતા પૈડાવાળા, એને પાટા ચડાવવાનું, સાતે હર કોઈસ હોય તો એના પાના કાઢવાનું, આ બધું એનું કામ. હવે એ કામ માટે એને ધમણ રાખી હોય અને ધમણ માટે કોલસાની જરૂર પડે. કોલસા માટે એને ભઠ્ઠી બનાવવી પડે. ભઠ્ઠી માટે લાકડા જંગલમાંથી લાવી અને ભઠ્ઠી કરી અને એને સળગાવી અને કોલસા પાડે અને પછી એ ભઠ્ઠીમાં રાખે. ઘરના આંગણે એનો એકનો દીકરો મૂળજી નામ છે એનું, 16 વર્ષની ઉંમર છે. એ જમાનામાં નાનપણથી લગ્ન થઈ જતા અને એના 14 વર્ષની એક કન્યા સાથે લગ્ન થયા છે. એનું નામ છે દેવુબાઈ. અને આ મૂળજી બાપાનો ધંધો સંભાળે છે. ભઠ્ઠી સળગે છે, એ ભઠ્ઠી નજીક જાય છે તો એને અંદરથી તડ એવો અવાજ આવે છે. ઝીણી દષ્ટિ કરીને આમ જોયો તો ઝીણી જીવાય તો એમાં તરફડતી હતી, સળગતી હતી. જૂના લાકડા હોય, ભઠ્ઠી કેરી હોય, સુકાઈ ગયેલા લાકડા ભઠ્ઠી હોય અને કે દિવસની ખડકી રાખી હોય, એમાં જીવાય તો એનો અવાજ આવે, તડતડ એવો અવાજ આવે. નજીક ગયો જુવાન, જેની નજરથી જોયું તો ઉંદરડીએ તાજા બચ્ચા મૂકેલા. જેમ કોઈ રીંગણું છે કે એમ એના બસા બફાતા હતા, તરફડતા હતા, છેકાતા હતા, ફળતે ફૂટતા હતા. અને આને મનમાં હૃદયમાં એક ધ્રાસકો પડી ગયો મૂળજીને. ઓહો, આવો મોંઘો મનુષ્યદેહ ભગવાને આપ્યો. કારણ કે અવારનવાર સંતો એની ઘરે આવતા. પોતે વૈષ્ણવ, સુસ્ત વૈષ્ણવ છે, ભગવાન કૃષ્ણની આરાધના કરે છે, આખો પરિવાર વૈષ્ણવ છે.
એના ઘરે અવારનવાર સંતો આવે છે, ભગવાનની એના મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે છે. ભાઈ, આ પાપી પેટને ખાતર કોઈની આતરડી દુભાવી નહીં, ક્યારે કોઈ પ્રકારની હિંસા કરી અને પેટ ભરવું નહીં. આવા એના શબ્દો યાદ આવે છે. સામે ઓલા ઉંદરડાના બસા શેકાતા એને નજર સામે દેખાય છે. સંતોના શબ્દો યાદ આવે છે. ઓહો હો, આ પાપી પેટ ભરવા માટે હું કેવા પાપ કરી રહ્યો છું. એટલેથી વિચાર એના અટકા નહીં. એને એમ થયું કે હજી તો મારી 16 વર્ષની ઉંમર છે, હજી મારે કેટલી આયુષ્ય કાઢવાની બાકી છે, અને આવી કેટલી ભઠ્ઠી મારા જીવન દરમિયાન હું સળગાવીશ અને કેટલા જીવની હિંસા કરીશ. એટલું જ નહીં, આકાશ સામે જોયું કે હે દેવતાઓ, તમે મારું આવું પ્રાર્થ લખ્યું? તમારે ઘરે બીજી ક્યાં કાંઈ ખોટ હતી હે કે આ પાપી પેટ ભરવા માટે મને અહીંયા તમે જન્મ આપ્યો? આખી જિંદગી હું ભઠ્ઠીઓ સળગાવીશ. મારા લગ્ન થઈ ચૂક્યા છે, મારી ઘરવાળી છે, એને મનોરથ છે, એને ત્યાં સંતાન થશે, એ પણ મારી જેમ આ ભઠ્ઠી સળગાવીને એ પણ કાયમ માટે પાપ જ કરતા રહે છે. આમ પેઢી દર પેઢી આ મારે પાપી પેટ ભરવા માટે આ પાપ જ કરવાના, નિર્દોષ જીવડાઓને મારવાના. આવું એને મનમાં મંથન થયું. દેવીજી હોય ને એને આવા વિચાર આવે. કેવળ સ્વાર્થ માટે. અત્યારે તમે જો આ વાત ન કરાય, પણ ખેતી કરતા હોય જે ફુવારા કપાસમાં અને માંડવીમાં ચાલતા હોય, તમે કલ્પના આવે છે કેટલા જીવાતમાં રોજના એ મૃત્યુ પામતા હશે. જીવ તો એક સરખો જ છે હો, એની ડાય બે નથી. મહારાજ કે બકરીમાં જાય તો એવી શક્તિ, સિંહમાં જાય તો એવી શક્તિ ધારણ કરે, મનુષ્યમાં આવે તો એવી શક્તિ. એ કેટલું પાપ કર્મ થતું હોય છે. અને એ પાપ કરવામાં 8 જણા ભાગીદાર હોય છે. એમાં જાણે અજાણે આપણે પણ આવી જઈએ, કારણ કે ખાઈએ છીએ. આ પૃથ્વી ઉપર તમે જુઓ પાપના થર જામી ગયા છે. પછી એમ કરી કે આપણે ભગવાન કેમ કોપે ને ભગવાન કેમ આમ કરે, પણ એ બધુંય કર્મના હિસાબ હરફેર થતા હોય છે. મૂળજીને એમ થાય છે કે મારે આ પાપ, મારા બાપાએ આ જ કર્યું, મારે આ જ કરવાનું, મારા દીકરા આ જ કરશે, નથી કરવો આ ધંધો. અને તરત એને દયા આવી છે, દયાનું ઝરણું ફેર્યું છે. દોડીને બાજુમાં કુંડી હતી, પાણીની ડોલ ભરીને સીધી ભઠ્ઠી ફડફડ ભરતી તેની ઉપર નાખી છે. બીજી ડોલ એના બાપા દૂર બેઠેલા જોઈ ગયા. હે ગાડી, આ શું કરે છે? અરે બાપા, પણ આમાં જીવાત મરે છે. અરે બાપા, એ તો આપણો ધંધો છે, રોજી રોજગાર છે. એ બાપા, બીજો ધંધો ના કરી શકીએ? અરે આપણે કારીગરના દીકરા, આપણે બીજો ધંધો કરાય? લોકો શું વાતો કરે કે ભગવાને આવી કારીગરી આપી અને બીજું. અરે બાપા, ખેતીનું કામ કરશું, મજૂરી કરશું, પણ આ જીવડા મારીને પેટ ભરવું? બાપા કે નહીં, આપણી જ્ઞાતિમાં કોઈ એવું કરતું નથી ને આપણે કરાય પણ નહીં. બાપા બીજો ધંધો કરવાની મજૂરી આપતા નથી, અને મૂળજીને આ ધંધો પસંદ નથી. મનમાં નક્કી કર્યું, હવે આ ગામમાં કે આ ઘરમાં આપણે રહેવું નથી. બૂટ એક બાજુ કાઢ્યા છે, હાથની મુઠ્ઠીઓ વાળી છે, અને ઘરથી નીકળવાની જ્યાં તમન્ના કરે છે, ચાલતા થયા કે એના પગ કોકે પકડી લીધા છે. એના પત્ની હતા વેલુભાઈ. એને કીધું, આમાં મારો શું વાંક? હું તમને પરિણીને આવ્યું છું, મારું કોણ? મૂળજીએ, તારો એટલો જ વાંક, તું લુવારના દીકરાને પરિણીશો એ તારો વાંક. મને આ સંસારમાં આવે રહેવું નથી, મૂકી દે મારા પગ. બધા એનો ભગવાન છે. એના બાપા દોડ્યા પાછળ, એની પત્ની દોડે, ઊભો રહે મૂળજી, પણ હવે ઊભો રહી બીજો. એને તો બસ આ તડતર મરતા, તરફડિયા મારતા ઉંદરડાના બચ્ચા દેખાય છે, નાની મોટી જીવત સળગતી દેખાય છે. એને બધું સળગાવી દીધું, કુટુંબ, પરિવાર, પત્ની, આખું ગામ. એને એમ થયું હવે પાછું વાળી અને અહીંયા કોઈ દી મારે આવવું નથી. બસ હવે તો ભગવત આરાધના કરવી. આવો ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, એને ભજી લેવા, એમ કરીને માણસ નીકળી ગયો છે. ઘણીવાર આપણે આવા ઘણા દ્રશ્યો જોતા હોય ને. અમે
પુરાણી સ્વામી સાથે છપૈયા જતા હતા. સવારનો સમય હતો, 8-9 વાગ્યા છે. પૂજ્ય કૃષ્ણભાઈ સ્વામી અમે બધા સાથે ચાલતા હતા. તે રસ્તાને કાંઠે ઝૂંપડા નાના નાના, તો ત્યાં યુપી બાજુ પેલા ભૂંડ ઉછેરે, આપણે જેમ બકરા ઉછેરીએ ને એમ ત્યાં ભૂંડ ઉછેરે, અને એ લોકો એનું મટન કે જે ઉપયોગ કરતા છે. પણ એ સવારના પોરમાં એક તગારા ઉપર ઓલા ભૂંડાના ચારે પગ બાંધી દેલા, ડોકું તગારા ઉપર, અને એક જણો માથે બેહી છપાથી એને આમ કાપતો હતો થોડું થોડું, એક સરખે નહીં, એને લોહીના બાટલા ભરતો હતો. કેમ જીવ જાય વિચાર તો કરો. એટલે સંતોને શાસ્ત્રો પોકારી કીધી છે, ભાઈ જો આ વખતે ભગવાન ભેજા નથી ને તો આ 184ના જીવમાં એના દુઃખનો કોઈ પાર આવે એમ નથી. એક યોનિમાં કેવા કેવા દુઃખો છે એ આપણે વિચારતા નથી. એટલે આ જે માંસાહારી લોકો હોય એ તમે ઘણા સિટીમાં ક્યાંક જતા હશો, અમુક બજારમાં તો જોયું છે, તો એ લટકતા હોય, હમણાં જીવતા ચામડી ઉતારતા હોય. એ તેલ હોય કે પછી પાણી હોય એમાં જીવતા તમે જુઓ, એને તડપાવે, ચેકે, તળે, બાફે. એ જીવ કેમ નીકળતો હોય છે? આપણને થોડું ઘણું આમ લાગ્યું હોય ને તો એ કેટલું દુઃખ થાય છે. આ જંગલમાં પશુ પક્ષીઓ બધા રહેતા હોય, એને બાંધતા છે, ક્યાંક ફસાતા છે, અને થોડુંક લાગી જાય તો ઇન્જરી થતી છે, તો અહીંયા કોણ પાટાપીટી કરવા જતું હોય છે? જીવડા પડતા છે, જીવાત પડતી છે, કાંઈ ખાવાનું મળતું હોય છે નહીં. તરફડિયા મારી અને આયુષ પૂરું કરવાનું. ભગવાને આપણી પર કેવડી મોટી દયા કરી છે. બાપ મનુષ્ય દેહ તો આપ્યો, આ સત્સંગમાં આવ્યો, મહારાજની ઓળખાણ થઈ, અને ખબર છે કે આ દેહ કરીને આપણે શું કરવાનું છે. એવા સંતોને મહારાજે આપણને જાગૃત કર્યા છે. ભાઈ ભગવાન ભજી લ્યો, નહીતર દુઃખનો અંત નહીં આવે, એવું મહારાજે વચનામૃતમાં કીધું છે. નથી સમજાતું? પછી કરશું, હજી વાર છે. આ જીવ ચકડોળે ચડી જાય છે, વૈરાગ નથી થતો. ઠોકર લાગે, પડે, આથડે, ઊભો થઈને પાછો દોડવા મળે, પાછો વળતો નથી. કોઈને પાછું વળવું નથી. મૂળજીને લાગી ગયું કે આ ધંધો આપણે કરવાનો, આ પાપી પેટની ખાતર આવા પાપ કરવાના. નીકળી ગયો. 2 વર્ષ સુધી પૂરા ભારતના તીર્થોમાં વિચરણ કર્યું. થયું કે કોઈ એવા સંત મહાત્મા મળે કે મને ભગવાન ભેટાડે. પણ જ્યાં જાય ત્યાં જુદી કંઈ અનુભૂતિ થાય, એટલે ત્યાંથી વળી થોડાક સમય રહે, સેવા કરે, ત્યાંથી ભાગે, વળી પાછો રહે, સેવા કરે, ભાગે. એમ કરતાં એમ કહેવાય છે કે એક સાંજનો સમય છે. પીપાવા પાસે જોલાપર ગામ છે, એ ગામના ચોરે આવ્યો છે. સંધ્યા સમય છે. પૂજારી આરતી ઉતારી, બધાને આરતી આપીશ, પ્રસાદ આપ્યો. પોતપોતાની રીતે બધાએ વારું પાણી કરવા માટે ઘરે જાય છે. જુવાન થાયકો, તરીસો, ભીખો. ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા, મા જાનકીના દર્શન કર્યા, લક્ષ્મણજીના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા. આંખો બંધ કરી મનોમય મહારાજ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. એમાં એ જ વખતે એ ગામના એક આગેવાન દેવાણ આહિર આવે છે. 5-7 પૂરો, માથે પાઘડી છે, ગળામાં તુલસીની કંઠી છે, હાથમાં ગૌમુખી છે. રામ 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 ભજન કરતા એ ચોરાના પગથિયા ચડે છે. એણે અજાણા માણસને જોયો, પારખી ગયા. અને એ વખતે માણા પારખું બહુ હતા માણસો. અજાણા માણસને જુએ, કોઈ નવા આગંતુકને જુએ, એ તરત એને પાસે જાય, એને પૂછે, એને મીઠો આવકારો આપે. લોકો એટલા બધા સ્વાર્થી નહોતા. અને એમાં આ જે દેવાનંદ આહિર, એનું તો એવું અંગ હતું કે ઘરેથી જ્યારે નીકળે ત્યારે આઈ રાહણીને કહેતા, એ જોજો સાંભળજો, હું જાઉં છું ચોરે, કોઈ ભગત ભિખારી આવશે તો હું ઘરે જમવા લેતો આવીશ, 2 રોટલા વધારે કરજો. કાયમનું આવું અંગ હો.
દિલનો દરિયાઓ માણસ છે, દેવી માણસ છે, ભગવાનનો ભક્ત છે, મોટી ખેતી છે, આબરૂદાર છે, ગામમાં એ આગેવાન છે, અને પાછું ભગત એવો હાથમાં ગૌમુખી છે. બધાય જતા રહ્યા, દેવાણ આવીને બેઠો છે. પેલો મૂર્તિ તો ધ્યાનમાં છે, હો, એ આખો ખોલતો નથી. એને તો અંદર શું મનોમંથન ચાલતું હોય છે તો એ જાણે. થોડીક વાર થઈ, આંખો ખોલી, પરિચય થયો એકાબીજાને. કીધું ભાઈ આ ગામનો ખેતી કામ કરું છું, આ જ છું. થોડોક પરિચય થયો, ઘરે લાવ્યા, જમવા બેસાડ્યા, વાત કરી. આવી યુવાની ઉંમરમાં ઘર છોડવાનું કારણ અને બધી વિગતથી વાત કરી કે આવી રીતનો આ ધંધો છે, તો બીજો ધંધો કરાય, બીજો ધંધો મારા બાપા ના પાડે છે, એટલે હું આવી રીતના હવે ભગવત આરાધના કરવા માટે નીકળ્યો છું. તો હવે હું શું કરીશ? બસ ક્યાંક પેટીઓ રડીને ભગવાનની આરાધના કરીશ. અમને કોઈ સંતાન નહોતું, ખેતી કરે એવું કોઈ હતું નહીં. અને બેને થોડો પરિચય થયો. એને કીધું તો અહીંયા જ રોકાઈ જા ને બાપા, ગામમાં તો મારે રહેવું નથી, વસ્તીમાં મને ફાવે નહીં, મારે તો પ્રભુની આરાધના કરવી. આપણી વાડી છે ને, ત્યાં તને વ્યવસ્થા કરી દઉં, એ ધ્યાન ભજન કરી, ખેતીની સંભાળે એટલું સંભાળજે, બાકી નોકર ચાકર છે એ બધું કરશે. એકાબીજાને અરસપરસ હેત થયું. અને એ વખતે હેતાળ માણસો હતા. કોઈ આંગણે આવે, એને જમતો હોય ને તો અડધું ઘણું એને આપે, પણ કોઈને ભૂખો જવા ન દે. ભૂખા ઉઠી જાય પણ એની આંગણેથી કોઈ ભૂખો જાય. કવિ કાગ બાપુ થઈ ગયા, એને એક સરસ મજાનું ભજન લખ્યું છે એ વખતનું, કે માણસો કેવા હતા, અને ઉપદેશ આપતા એને વાત કરી. એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે હોજી. હેજી તારે કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડા કાપજે રે હોજી. એ વખતના જે કવિઓ હતા, એની જે રચનાઓ હતી એ અદ્ભુત હતી. હો, કેમ તમે આવ્યા છો ભાઈ, એવું નવ પૂછજે રે, એ જ એને ધીરે રે, એ ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે હોજી. કાગયને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે, એ જ એને જાપા રે, એ સુધી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે હોજી. એની રચના તમે જુઓ. કોઈ આવે તો એ કંઈક વાત કરે તો સાંભળજે, એને બોલવા દેજે, એને જમાડજે, એને સુખ દુઃખના સમાચાર પૂછજે, અને જરૂર પડે તો એને મદદ કરજે. કાંઈ કોઈ ન કરે ને કોઈ દુઃખી હોય ને એમ કે મૂંઝાતા નહીં, હો અમે બેઠા છીએ, ભલે તમે એને કાંઈ આપો નહીં તો એનો અંતરાત્મા કેટલો રાજી થાય. હો, નહીંતર ઘણા ઈર્ષાવાળા હોય ને, જે સ્વાર્થી હોય ને, એ શું કરે, એ જ લાગનો હતો. જો એના પાપ એને દુઃખ આવ્યું, એને એક કામ અત્યાર સુધી સારા કર્યા નથી, એટલે આ ભગવાન એને આ દંડ દીધો. આવા વિચાર ધરાવનારા માણસો હોય છે. પણ દેવી હોય, જે ભગવાનના ભક્ત હોય, એ કોઈનું દુઃખ જોઈ શકે નહીં. એનું હૃદય તરત દ્રવી જાય, એ તરત મદદ માટે આગળ આવે. તમે જો અત્યારે પૂજ્ય માધવપુરી સ્વામી છે, આમ તમે ઉપરથી જુઓ તો થોડાક સખ્ત લાગે, પણ દિલ છે બહુ દરિયાઓ છે. એકવાર વિસાવદર કથા હતી, ત્યારે આપણે પૂજ્ય દેવ સાહેબ, પૂજ્ય માધુર સાહેબને સદગુરુની ડિગ્રી ત્યાં આવી, એ કથા ચાલતી હતી. એક લોહાણા ભગત આવ્યા, ખૂબ ધંધામાં ખોટ આવી છે. ત્યાં અમે ઉપર અગાસી પર સૂતા હતા, માધુર સાહેબ આવ્યા, આવી રડવા મીડ્યા.
મા બાપ બહુ દુઃખી છે. અરે ભગત તમારે સામે ટંકનું ખાવાનું પૂરું થતું નથી, બહુ ખોટ ગઈ છે. ભરાય એમ તો છે ને, ઘરમાં જે ચીજ વસ્તુ કિંમતી હતી બધી વેચી નાખી છે. સામે દુકાન બધું વેચાઈ ગયું છે, કાંઈ છે નહીં. સામે બીજા ઘરી ભગાતા તરત એને કીધું, ભાઈ આને 2 ગુણી ઘઉં કે બાજરો આપી દેજો અને જોજો એનું ધ્યાન રાખજો, કંઈ જરૂર પડે તો કીધું કે ભગત તમારે આમને કેવું, આ તમને મદદ કરે છે. તરત સ્વામી એને બ્રાહ્મણ કરી દીધી. કોઈ પણ એવો દુઃખી થાય, અરે અહીંયા કોઈ ડ્રાઈવર હોય કે કોઈ કર્મચારી હોય, સામેને ખબર પડે કે એની ઘરે એના દીકરા દીકરી અથવા તો પોતાના કે એના બેનના કોઈના લગ્ન છે, એટલે સ્વામી તરત ઓફિસમાં જઈને કોઠારી સ્વામીને ક્યાંક જોઈજો અને જરા ખબર આપી દેજો, અને થોડીક મદદ મળે તો ધ્યાન રાખજો. તરત બ્રાહ્મણ કરી દે. આ કોઈ નાની વાત નથી હો, નહીં તો પગાર તો ચૂકવતો જ હોય, પણ વધારાના પૈસા આપી દેવા, એને મદદરૂપ થવું. અરે ગૌશાળા ક્યાંક હોય, ગાયોને નિરણ ઓછી હોય, સામે જાય આટો મારે, તરત એમ કહી દે, હાલો 2 ટ્રક અહીંથી લઈ લેજો, ખરીદી લેજો, લો કાંઈ એટલું ખાણ લઈ લેજો. તરત ત્યાં ગરીબ વખતે ભરામણ કરી તરત બધી વ્યવસ્થા કરાવે. આજે 108 દીકરી ઉપરાંત દત્તક. તમે વિચાર તો કરો, આ હોશિયાર હોય, ગરીબ હોય, ભણી ન શકે, છતાં તમે જુઓ ભણાવે છે. નહીંતર આપણે ચાલે જ છે ને, ભણવાનું ચાલતું. ધોળેશ્વરમાં 500 દીકરીઓ ફ્રીમાં ભણે છે, રહેવા જમવાનું બધું ફ્રી, અને વિસ્તાર બધો સાધારણ પરિસ્થિતિ. પહેલાં તો વિચાર આવો ને એ જ મોટી મહાનતા છે. પરોપકારનો જે વિચાર આવો ને એ બહુ અઘરું હોય છે. આપણે હમણાં ચંપલ વિસ્તરણ કર્યું દરિદ્ર નારાયણ, આપણે અંડરમાં આવે છે કે ચંપલ કોઈને આપવા. આ કેરીનો અનકોડ કરી એમ થોડો થાય, તમને પ્રેરણા કરવી પડે, એને વ્યવસ્થા કરવી પડે. પણ જે વિચાર આવ્યો ગરીબોને આપવાનો, ગરીબો સુધી પહોંચાડવાનો, આ શિયાળામાં ધાબરા વિસ્તરણ થતું હોય, આ અપંગો માટે પેલી સાયકલ, તમે જુઓ કેટલું બધું આ દિલ દરિયા હોય ને ત્યારે બધું થાય છે. નગર પૂજ્ય માધવ સ્વામી અત્યારે શાંતિથી બહેન એમ કે ને 5 જણા સેવામાં રહ્યો તો આરામથી, એને કશું કાંઈ કરવાની જરૂર રહે નહીં. આજીવન સાધુ છે, પછી પગ વાળીને બેઠા નથી. એને તમે એની સાથે અમે કેટલાય જોડમાં બદલી ગયા, એ એકને એક છે. 5 વર્ષ હું એની સાથે ફર્યો શરૂઆતમાં, હાથ જોડી જાય બાપા. એના કાર્યક્રમ તમે હવે તો થોડુંક કથાનું ઓછું છે ગયું, નકર જ્યારે હું સાધુ થયો ને ત્યારે 3 વર્ષ અગાઉ કથા લખાઈ જતી, વારાનું આવતા. અહીંયા પૂજ્ય માધવ સ્વામી પૂર્ણાહુતિ કરે, વાજ્ઞાન સ્વામી ચાલુ કરે, બીજે હવે 6 મહિને તો ગુરુકુલ આવતા સતત સળંગ. અને પાછું કથા 12 વાગે પૂરી થઈ હોય તો ગામડામાં તો હરિભગત સ્વામી મારે ઘરે પધરામણી કરશો. 12 કથા પૂરી કરીને એની પધરામણી જાય, અને પછી 1 વાગે ઠાકોર જમાડે, 2:30 વાગે પાછી ત્યાંથી નીકળે, કથા 3 વાગે ચાલુ થાય. અને રાત્રે પાછા હરિભક્તો તો આવે જ. નાનામાં નાના હરિભગત હોય, કોઈ દી પૂજ્ય માધુ સ્વામીને પધરામણી ના પાડી નથી. હવે શરીર જરાક સાથ ન આપે એટલે સમજી શકીએ આપણે, અને પ્રોગ્રામ પણ એટલા બધા હોય એટલે થઈ શકે કે નહીં. પણ ગામડામાં કોઈ નાનામાં નાનો હરિભગત હોય. અને બીજું આશ્ચર્ય હું દેશ વિદેશમાં એની સાથે ખૂબ ફેરવું છું સ્વામી સાથે. કોઈ દી માધુર સ્વામી પધરામણી ગયો હોય તો કવર સામે જોયું નથી, કોઈ દી કોઈને પૂછ્યું નથી તે કેટલા આપ્યા, કેમ, ક્યાં રહે નહીં. નાની સોની વાત નથી હો, પૈસા કોઈને ગમતા નથી. તો કોઈ દી પૂજી માધુર સ્વામી એમ કીધું નથી કાંઈ આમ થાય છે તું આમ કહે, એક હરિભગત બતાવી દે. હા, એ ખાલી આયોજન મૂકે કે ગુરુકુળમાં અત્યારે આ આયોજન ચાલે છે, તેને જે અનુકૂળતા હોય. બાકી કોઈ દિવસ એને એમ કીધું નથી તો અહીંયા એટલી સેવા કરી. ગુરુદેવ શાસ્ત્રીમાં જ કહેતા, આ પરબનો ગોળો છે, કોઈક પાણી રેડે અને આપણે પાણી પાવાનું. અને હકીકત એ છે હો, સામને અમે સંતોને બહુ સાવધાન કરે. આવડી મોટી સ્કૂલ ચાલે છે, પછી આ સંસ્કૃત પાઠશાળા ચાલે છે, એમાં ઘણા સંતો ભણાવે છે. કાયદેસર રીતે એનો પગાર ઉધારી શકાય, સ્કૂલમાં જે મેનેજમેન્ટ કરતા હોય એનો પગાર ઉધારી શકાય. પણ સ્વામી કે કોઈ સાધુના નામે ખાતું હોવું ન જોઈએ. આપણે એવા પૈસા જોતા નથી. સાધુતા આપણી બગડે ભવિષ્ય માટે એ આપણે કાંઈ કરવું નથી, અને ક્યારેક કરવાય નથી દેતા. આવા અત્યારે સાવધાની રાખનાર
ગુરુ મળે ક્યાં? સાવધાન કરનારા, બધાને જોતું હોય, બધાને ભેળું કરવું હોય, પણ સતત ખડકો રાખે. ઓછી સેવા થાય તો ચિંતા ન કરતા, તમે શેના માટે આવ્યા છો એ ચૂકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. સતત તમને ટકોર કરે. અરે ઉત્સવ થાય એટલે બીજે દિવસે સંતોની સભા અવશ્ય કરે. અને જોઈએ એમ કહી દે, ચોખ્ખું કે માણા જાજા જો હરખાયું હરખાવું નહીં. હારા ઓછું થાય તો હરખાઈ ન જવું. આપણે શેના માટે આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ એ જોવું. તરત બીજે દિવસે સભા થઈ ગઈ હોય. આવો ખટકો રખાવનારા એ સાધુ મળવા એ બહુ મુશ્કેલ હોય છે. આપણે વાત કરતા હતા મૂળજીની, ક્યાં પહોંચ્યા છે? ક્યાં ગામમાં પહોંચ્યા છે? પીપરવા પાસે જોલાપર ગામ છે. કયું? જોલાપર ગામ. એ ગામ યાદ રાખજો, એટલે આપણે કાલ ત્યાંથી શરૂઆત કરવાની. તમને મજા આવશે. ચરિત્ર એટલું બધું સરસ છે મૂળદાસ જીવન. એ રાતે મેં નાનાભાઈ જેબલિયા લેખુજ ધામમાં જતા રહ્યા, સાવરકુંડલાના સાવર હતા. એક રાતમાં મેં પૂરું કરી દીધું. નાની પુસ્તક છે પણ આંખમાંથી આમ દરદર આંસુ જેને વૈરકનું વર્ણન કર્યું છે. હું તમને આમાં બધા શબ્દો કહી ન શકું, પણ જે વર્ણન કર્યું છે ને આપણે રોડા બેઠા કરી દેવું છે. અને એ પુસ્તક વાંચીને જ મને પૂજ્ય જોગી સ્વામીની જીવનગાથા બહાર પડવાનો, લખવાનો, સંગ્રહ કરવાનો પ્રેરણા મળે. હું જુનાગઢ હતો, એ પુસ્તક મેં વાંચ્યું અને એમાં 2-3 હરિભક્તો આવ્યા. એને 2-3 સ્વામીના પ્રસંગ કીધા. પૂજ્ય જ્ઞાન સ્વામી હતા. એ કે સ્વામી તમે અત્યારે ભેગા કરો ને, કે થાય તો પછી ભવિષ્યમાં ક્યારેક લખવા થાય. એમ કરીને હું ભેગા કરતા ગયો. પછી મેં નાનાભાઈ જેબલિયાનો કોન્ટેક્ટ કર્યો. 500 પેજ 10 પ્રસંગ આપ્યા મેં. અને મેં કીધું મને મળતા પ્રસંગો આપતા જાય. 500 પુસ્તક, 50,000 રૂપિયા ઠેરાવ્યા. 500 પાનાના 250 પાના તને લખી હોતે નાખ. એકવાર હું વાંચતો તો પાના પાછા આવ્યા ને, તમે પૂજ્ય માધવ સ્વામી આવ્યા કે વ્યારી હું આ બધા કાગળિયા ફેરવો. મેં સ્વામી આ થોડાક પ્રસંગો ભેગા કરું છું સ્વામીના, અને નાનાભાઈ જેબલિયાને આપું છું. એ થોડાક લખીને મને વિસ્તારથી આપે છે. મને કે જોવા દો તો એને વાંચ્યા કે આવું તો હું લખું છું. તો સ્વામી બહુ સારું. સ્વામીએ લખવાનું ચાલુ કર્યું. નાનાભાઈને કીધું બાપા એટલું રાખો. જે થતા તેને પૈસા આપ્યા અને પછી પૂજ્ય માધવ સ્વામી લખ્યું. પણ એ પુસ્તક લખાણા પછી સાંઈ પ્રત્યે જે ભક્તોની ભાવના એનું આખું પરિવર્તન થયું. નકર જોગી સ્વામી તો હતા જ, પણ જ્યારથી એ પુસ્તક લખાણું અને સંતોએ બધાએ વાંચ્યું અને કોપી 18,000 ગઈ. કેટલી? 18,000. કારણ કે સ્વામીની કલમ એમાં તમને કે અતિશોક્તિ જોવા ન મળે. નાનાભાઈ લખતા હતા, પણ એ તો હવે કવિ લેખક વાર્તા ટાઈપ. એને ખાલી દ્વારકાથી શરૂ કર્યું. દ્વારકાની ધજાનો પડછાયો ભાદરાવ પડે એના 7 પાના લેખા બોલો. એટલે મેં કીધું કે નાનાભાઈ આમાં જોગી સ્વામી કે એમાં આવી જાય કે અંદર ધજાના પડછાયાનું વર્ણન કેટલું કર્યું? 7 પેજનું. દ્વારકાની ધજાનો પડછાયો ભાદરા ગામ પડે ને 7 પાના લઈ ગયા બોલો. લેખક છે ને, રસપ્રદ કલમ છે, સરસ લખ્યું છે ને, સવાલ નથી. પણ હવે જોગી સ્વામીનું જીવન, આપણા જે ધર્મ નિયમ હોય, આપણે જે સાધુતા હોય, આપણે જે ભગવાન પ્રત્યેનો લગાવ હોય, આપણી જે પ્રથા પ્રણાલિકા હોય, એ તો આપણા સાધુ લખે. અને એમાંય પૂજ્ય માધુરી સ્વામી લખે, જેને સ્વામી પ્રત્યે અનન્ય ભાવ, સ્નેહ. અઠવાડિયું એક એવું નથી ગયું હું સ્વામીને સેવામાં હતો. ગમે ત્યાં હોય દુનિયા દેશભર ફરતા હોય, પણ અઠવાડિયામાં એક ફોન પૂજ્ય માધુ સ્વામીનો આવે ને આવે કે સ્વામીને કેમ છે, બસ આટલું પૂછવા માટે અવશ્ય આવે. અને જ્યારે એ આવે સ્વામીના દર્શને, ત્યારે આવીને સ્વામી પાસે 5-10 મિનિટ મૂર્તિનું ધ્યાન કરી અને પછી ઊભા થાય. આ સ્વામી પ્રત્યેને અતિ આત્મીયતા હતી. હવે એની કલમમાં જે લખાય, એના જે અનુભવો હોય, એ નાના ભાઈને તો ક્યાંથી આવે, પણ છતાંય એને સરસ, એની કલમ સરસ. એની જે સંત મૂળદાસનું પુસ્તક લખ્યું છે, અત્યારે કદાચ અપ્રાપ્ય છે, તમને ક્યાંક મળે તો જો વાંચજો, નેટમાં મળી જાય તો. અદ્ભુત લખ્યું છે, અદ્ભુત, આશ્ચર્યકારી છે. એની આછી ઝલક હું તમને 2-3 દિવસ સુધી કહીશ. હા, તમે થોડા વહેલા આવજો, પછી હું થાય થોડુંક વહી જાય આવો ને પછી એમાં કડી મેળ ન પડે, આગળનો તાળો ન બંધાય. ખ્યાલ આવ્યો? 5 જ મિનિટ વહેલું આવવાનું. કેટલું ધૂન પૂરી થઈ લગભગ પહોંચી જ જાઓ છો તમે, પણ 5 મિનિટ આવીને શાંતિથી બેન આગળનું થોડુંક 5 મિનિટ ધૂન કરીને કે આગળના દિવસનું થોડુંક વિચારવાનું કે મૂળજી ક્યાં ભેગા હતા? જોલા પર. ક્યાં?
ઝોલા પર ગામ ભૂલાય નહીં. તમને આ ચરિત્ર પૂરું થાય ને ત્યાં સુધી આખું તમને એનું જીવન લગભગ આબે હું એટલા માટે એ ચરિત્ર તમને સાંભળજો, મજા આવે છે કે કેવા સંત થઈ ગયા. અને એનો મેં જરાક તાળો મુક્તાનંદ સ્વામી સાથે મળતો આવે છે. આપણે જીવન મુક્તાનંદ સ્વામીનું કહેવાનું છે. જે સંપ્રદાયની મહા ગણાય, મહારાજ પણ એની મર્યાદા જાળવતા આવા એ મુક્તાનંદ સ્વામી સાધુતા યુક્ત. તો એના જીવનમાંથી ઘણા સદગુણો આપણને પ્રાપ્ત થાય છે કે મુક્તાનંદ સ્વામી કેવા હતા, એને ભગવાને કેમ રાજી કર્યા, એમાં કેવા સદગુણો. અરે કાંઈ નહીં, કદાચ એના સદગુણો આવે કે ન આવે, મહારાજે તો વચનાવમાં ત્યાં સુધી પ્રમાણ આપ્યું છે. એ દોષ પીડતા હોય, ગુંડા ગાંઠ થતા હોય તો તાળી વગાડે, ભગવાનને તો યાદ કરવા, પણ સાથે મુક્તાનંદ સ્વામીને યાદ કરવા, તોય દોષ સમી જાય. એવા સાધુના જીવનની આપણે વાતો કરવાની છે, એનું શ્રવણ કરવાનું છે. એના ગુણ આપણામાં આવે ન હોય તો પછીની વાત, પણ એને યાદ કરીને બાપ તોય આપણા દોષ ટળી જાય. આવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે મુક્તાનંદ સ્વામી આદિ મોટા સંતને યાદ કરવા. આપણે તો મહારાજને વાલું થવું છે, મહારાજને હેત કરવું છે. મનુષ્ય જન્મ શું છે મને તમને બધાને ખબર તો છે જ, પણ હવે તો વિશેષ મહારાજથી નજીક કેમ થવાય, મહારાજમાં હેત કેમ થાય, બસ આના ઉપાય કરી હાલતા ચાલતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.